ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ડેડિયાપાડા વિસ્તારમાંની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ આવા ધારાસભ્યશ્રી પ્રશ્નો મામલતદારને 4 દિવસ કેવાયસીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે, ત્યારે આવા ધારાસભ્યની અપેક્ષા રાખવી જોઈએ। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને। અમારા લોકો અહીંયા 30 તારીખથી આજે 4-4, 5-5 દિવસથી ધક્કા ખાય છે। કેમ તમને ખબર નથી પડતી? પણ આપણે દરરોજ કરીએ છીએ। દરરોજ કરો। સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા, એ સરકારને વાત કરો। જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે, બરાબર છે? સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે, તેને કેવાયસી કરવાના 2 મહિનાથી આ લોકો ધક્કા ખાય છે। આધાર કાર્ડ આપણે જ આપ્યા છે, સરકારને કહો આપણે જ આપ્યા છે, તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે? ICDS તમારે ડેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને। ડેડિયાપાડામાં આપણે ICDS માં 2 ચાલે છે ને એક અહીંયા। પોસ્ટમાં કેમ નથી ચાલતું? BSNL માં કેમ નથી ચાલતું? ભાઈ તમારી જવાબદારી નથી? એને પૂછ્યું છે, બોલાવો એ લોકોને। નથી કેમ ઓપરેટર નથી? તો એની વ્યવસ્થા કરો, સરકારને વાત કરો। ચાલો ઉપર આ લોકો 2-2 વાગ્યાથી આવેલા છે। કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે, તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં તમને 3 મહિનાથી કેમ છું, હું આજે લખી દઉં છું। પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો। તમને કઈ ઓફિસમાં બેહીને અમે નથી, આ તમે બધા નોકર છો ભાઈ। આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે, નોકરી કરવાની હરકા કરો। પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ। 4 વાર તો મેં કીધું છે તમને। હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે, એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે। ઓપરેટર મેં મૂકો આવીશ। એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો। એ લોકો